પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ એ આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ. ઓલરેડી આપણે અત્યાર સુધી તમે જોયું તો છેલ્લેથી તૈયારી શરૂ કરી હતી 1 મહિનાના પ્લાનિંગની, જેમાં આપણે કોમ્પ્યુટર અને એસપીની તૈયારી કરી ચૂક્યા છીએ, ગુજરાતીની કરી ચૂક્યા છીએ, ઇંગ્લિશની કરી ચૂક્યા છીએ, ઓસી 3 દિવસ કરવાનું હતું એ પણ પ્લાનિંગ કરી ચૂક્યા છીએ. અને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે કેવી રીતના આપણે આંકડાશાસ્ત્રની તૈયારી કરવી. 5 દિવસ આંકડાશાસ્ત્ર હું તમને જે રીતે કહું એ રીતે કરશો તો ગેરંટી આપું છું કે પેપર પ્રેક્ટિસ સાથે 5 દિવસમાં આખું આંકડાશાસ્ત્ર પૂરું થઈ જશે અને 110% તમારા 100માંથી 100 માર્ક્સ આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. ફરીથી સ્વાગત કરું છું પેઇન્ટેડમાં. ઝડપથી વિડીયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે હવે તૈયારી કરવાના છીએ કેવી રીતે 5 દિવસ ફાળવીશું, તો તારીખ 24 થી 28, હવે 24 થી 28 4 દિવસ લાગે, 5 થાય કારણ કે 24મો દિવસ ગણાય, એટલે 24, 25, 26, 27 અને 28 આંકડાશાસ્ત્ર કરવાના છીએ. કેવી રીતના ધ્યાન રાખો. શરૂ કરીએ એ પહેલાં ભાવનગરની અંદર હાઈકોર્ટ રોડ ઉપર અમારું આલ્ફા એકેડમી આવેલું છે, જ્યાં અમે 8 to 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીએ છીએ. તમે તમારા નાના ભાઈ બહેનને કે સગા સંબંધીઓને સજેસ્ટ કરી શકો છો. અને પૂરા ગુજરાત માટે ભાવનગરમાં અગર તમે ક્યાંય પણ દૂર રહ્યો છો તો પેન્ટેડ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આ પેન્ટેડનો ફાયદો એ થશે કે અમે જે છોકરાઓને અહીંયા ઓફલાઈન ભણાવીએ છીએ એ જ લાઈવ લેક્ચર તમે ઘરે બેઠીને ભણી શકો છો અને લાઈવ લેક્ચરમાં કંઈ ડાઉટ હોય તો ટીચરને પૂછી શકો છો. સો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલાં આપણે વાત કરીએ 24 તારીખે. 24 તારીખે શું કરવાનું છે, તો આપણે પાર્ટ 1નું ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ની તૈયારી કરવાની છે, એટલે કે સૂચકાંક અને સહસંબંધાંકની તૈયારી કરવાની છે. હવે તમે ચેપ્ટર વાઇઝ પણ કરી શકો, આખા ચેપ્ટર કરી નાખો, વાર્તા પૂરી થાય. પણ તમારે વિભાગ વાઇઝ જવું છે તો તમને ખબર પડશે કે ભાઈ કયા વિભાગમાં કેટલા માર્ક્સનો દાખલો કયા ચેપ્ટરમાંથી પૂછાય. તો આપણે 24 તારીખની વાત કરીએ તો સેક્શન સીમાં પહેલો પ્રશ્ન જે હશે એ સૂચકાંકનો હશે અને બીજો પ્રશ્ન જે હશે એ સહસંબંધાંકનો હશે. આ બંને પ્રશ્ન થિયરી પણ હોઈ શકે અને દાખલા પણ હોઈ શકે. તમારી આગળ જે પેપર સેટ હોય એ પેપર સેટના 6 પ્રશ્ન કરી નાખો એટલે થિયરી અને દાખલા બંને વસ્તુ કવર થઈ જશે. આઈધર તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે સેક્શન સી, એ તમે કરી નાખશો, એમાંય દાખલા અને થિયરી બંને વસ્તુ આવી જશે. પણ એક્ઝામની અંદર સેક્શન સીમાં 31 અને 32મો પ્રશ્ન અગર તમે કરો છો વિભાગ વાઇઝ, તો વિભાગ ડીમાં 40મો પ્રશ્ન અને 41મો પ્રશ્ન, આ બંને સૂચકાંકના દાખલા છે. એટલે મેં કાઉન્ટ કર્યું છે કે ભાઈ એક જ ચેપ્ટરના 2 દાખલા છે અને 42મો દાખલો જે છે એ સહસંબંધાંકનો છે. પછી સેક્શન એફની વાત કરીએ તો 56મો દાખલો એટલે કે 5 માર્ક્સનો જે દાખલો છે એ સૂચકાંકનો હશે. 57 અને 58મો દાખલો એક સહસંબંધાંકનો હશે અને એક ક્રમાંક સહસંબંધાંકનો હશે. આ 5 માર્ક્સના દાખલા છે. અને પછી તમારે વિભાગ બીમાં બધા પ્રશ્નપત્રના એટલે કે પહેલા પ્રશ્નપત્રથી લઈને 6થા પ્રશ્નપત્ર સુધીના પહેલા પ્રશ્નથી લઈને 21મા પ્રશ્નથી લઈને 24મા પ્રશ્ન સુધી પાકું કરવાનું છે. એક દિવસની અંદર તમે આ કરી લેશો તો ટોટલ દાખલા કેટલા થાય, તમે માનો કે દાખલા કે પ્રશ્ન લઈ લો તો 6 દુ ને 12 આવડા થશે. પછી અહીંયા 3 છે તો 6 તેરી 18 થશે. અહીંયા તે 6 તેરીને 18 થશે. અને આ તો એક લાઈનના જવાબ છે. વિભાગ બીમાં એક લાઈનના સવાલના જવાબો હે ને, વ્યાખ્યા હોય કેવું, એટલે એ તો ગણતરી ન કરાય, કલાકની અંદર તો આરામથી બધું થઈ જાય. તો 18 ને 18 36 ને 2 38, 38 ને 10 48 દાખલા એક દિવસની અંદર તમારે કરવાના છે. આટલું તમે કરશો તો તમારા 2 ચેપ્ટર ક્લિયર થઈ જશે, પાર્ટ 1ના ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. 25 તારીખની અગર આપણે વાત કરીએ તો એની અંદર આપણે પાર્ટ 1નો ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 બંને કરવાના છીએ. તો હવે જો સેક્શન સીમાં દાખલા નંબર 33 અને 34 કરવાનો, 6 પેપરનો. 33મો કરો તો 6 પેપરના પહેલા 33 કરી નાખવાના. પછી તમે જે છે 34 કરો ત્યારે બધાને 34 કરી નાખવાનું. આ બેઝિકલી 3જું ચેપ્ટર હશે, આ 4થું ચેપ્ટર હશે. સેક્શન ડીની વાત કરીએ તો આ 3જું ચેપ્ટર એટલે કે નિયત સહસંબંધાંકનું ચેપ્ટર છે, જેમાંથી 2 દાખલા પૂછાય. 43મો દાખલો અને 44મો દાખલો અને 45મો દાખલો છે એ સામાયિક શ્રેણીમાંથી પૂછાય. પછી આપણે સેક્શન એફની વાત કરીએ છીએ, જેની અંદર પહેલો દાખલો નિયત સહસંબંધાંકનો હશે અને 2 દાખલા 5 માર્ક્સના સામાયિક શ્રેણીના હશે, હે ને. તો આ જે છે તમારો થઈ ગયો અહીંયા પહેલો ભાગ પૂરો, પાર્ટ 1 પૂરો. પાર્ટ 1ના 4 ચેપ્ટર પૂરા. કેટલા માર્ક્સ કવર થઈ છે દાખલાની અંદર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આના 2 ને 2 4 માર્ક્સ આના. આ દાખલા જે છે એ 3 માર્ક્સના હોય છે, એટલે 3 ચોકું ને 12 માર્ક્સ આના અને 5 તેરીને 15 માર્ક્સ આના. તો તમે
ખાલી આપણે C, D, F ની વાત કરીએ, એને B ની વાત જ નથી કરતા, હે ને? તો 70 માંથી કેટલા માર્ક્સ કવર થઈ જાય? 15 અને 12, તો કે 25 ને 27 ને 4, 31 માર્ક્સ જે છે એ તમારા પહેલા દિવસે કવર થયા. બીજા દિવસે 2 ને 2 4 માર્ક્સ, અને આવડા જે છે એ 12 માર્ક્સ, અને અહીંયા 15 માર્ક્સ, અગેન 31 માર્ક્સ થઈ ગયા. એટલે 62 માર્ક્સ જે છે તમે જુઓ તો 2 દિવસની અંદર તમારા કમ્પ્લીટ થઈ ગયા. જુઓ હજી એક વખત, હે ને? પણ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આ 6 દાખલામાંથી એક્ઝામમાં કોઈ પણ 4 જ દાખલા લખવાના છે. 2 દાખલા જે છે એ ઓપ્શનમાં કાઢવાના છે. કેમાં? સેક્શન Fમાં. ડન છે? ઓકે, તો તમે આ 2 દિવસ બી પાર્ટ 1 આખો કરી નાખો, 4 ચેપ્ટર કરી નાખો, એટલે સ્ટેટમાં પાસ થઈ જાઓ. પાર્ટ 2 નું એક પણ ચેપ્ટર ન આવડતું હોય તો પણ, તો આપણે ખાલી પાસ થવાની વાત નથી કરતા, હે ને? આપણે તો એ વાત કરીએ છીએ કે કેમ 100 માંથી 100 લાવવા. તો 5 દિવસ મહેનત કરશો તો આવી જશે. 25 તારીખે ક્વેશ્ચન નંબર 25, 26 ને 27 3 પ્રશ્ન વિભાગ બી ના 6 પેપરના કરો એટલે 18 પ્રશ્ન કરી નાખો, એટલે સેક્શન બી પણ તમારો જે છે એ કમ્પ્લીટ થતો જાય. 26 તારીખે વાત કરીએ. હવે બીજા પાર્ટનું પહેલું અને બીજું ચેપ્ટર કરવાના છીએ આપણે, સંભાવના અને એની સાથે સાથે દ્વિપદી સંભાવના વિતરણ. તો 26મો પ્રશ્ન જે વિભાગ સી ની અંદર છે એમાં 35 અને 36 પહેલો જે છે સંભાવનાનો છે, અને બીજો પ્રશ્ન જે છે એ દ્વિપદી સંભાવના વિતરણનો છે. એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો સંભાવનાના 3 માર્ક્સના 3 દાખલા પૂછાશે, 46, 47 ને 48. અને આ જે છે દ્વિપદી સંભાવના વિતરણ, એના 2 દાખલા છે, 49 અને 50. ડન છે? અને પછી જો તો ટોટલ કેટલા? 5 ને 2 7 દાખલા છે. એમાંથી આ તો 2 મોસ્ટલી થિયરી જશે, કદાચ એકાદ દાખલો હોય તો તમારે ત્રીજા દિવસે જે છે ખાલી એટલું જ કરવાનું છે. અને પછી 3 પ્રશ્ન 28, 29 ને 30 એક પેપરનો કરો, એવા 6 પેપરના કરશો એટલે વિભાગ બી તમારો આખો કમ્પ્લીટ થઈ ગયો 3 દિવસની અંદર. અને અહીંયા તમારો પહેલો અને બીજો ચેપ્ટર પણ પૂરો થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 27 તારીખની. તો 27 તારીખમાં વિભાગ સીમાં હવે અહીંયા જુઓ 5મા ચેપ્ટર જે વિધેય છે એમાંથી માત્ર આપણે 2 માર્ક્સના દાખલા જ કરવાના છે. બાકી આખું ચેપ્ટર તમારે ઓપ્શનમાં કાઢવાનું છે, ખાલી 2 માર્ક્સના દાખલા કરવાના છે. તો જો વિભાગ સીમાં 37 ના 38 એ ચોથું ચેપ્ટર લક્ષના દાખલા છે, અને 39મો એક જ દાખલો એ વિધેયનો છે, પણ એ તમારે ઓપ્શનમાં કાઢવો હોય તેને તમે ઓપ્શનમાં કાઢી શકો છો. અને પછી વિભાગ ડી ની અંદર, આ ઈમાં નહીં, વિભાગ ખાલી ડી ની અંદર તમારે 52મો ક્વેશ્ચન અને 53મો ક્વેશ્ચન, આ બંને ક્વેશ્ચન ત્રીજા ચેપ્ટરના હશે, પ્રામાણ્ય વિતરણના 4 માર્ક્સના 2 દાખલા હશે. અને 52 અને 53 પછી 54મો જે પ્રશ્ન હશે એ લક્ષનો હશે. આ 3 દાખલા કરવાના. 55મો પ્રશ્ન હશે એ અગેન વિજયનો હશે, તો એ આપણે ઓપ્શનમાં કાઢશું, કારણ કે આપણે 4 માંથી કોઈ પણ 3 દાખલા જ કરવાના છે. એટલે વિજય ચેપ્ટરને આપણે શું કરશું? ઓપ્શનમાં કાઢીશું. જો વિજયને તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો અહીંયા 39મો પ્રશ્ન તમે આખો ઓપ્શનમાં કાઢી લો તો પણ ચાલે, પણ દાખલો ઇઝી છે, કરી લો તો કંઈ વાંધો નથી. અને પછી તમારે 27 તારીખે વિભાગ એમાં પેપર 1 અને પેપર 2 એટલે 20 ને 20 40 MCQ ખાલી પાકા કરવાના છે. છેલ્લો દિવસ 28 તારીખે. હવે અહીંયા તમારું આખું સ્ટેટ પૂરું થઈ ગયું. છેલ્લા દિવસે 28 તારીખે તમારે સવારથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં પ્રશ્ન નંબર 3 થી લઈને પ્રશ્ન નંબર 6 સુધીના બધા MCQ જોઈ લેવાના છે. વિભાગ બી આખો જોઈ લેવાનો છે, અને તમારે બધા સૂત્રની યાદી એક વખત જોઈ લેવાની છે, પાકા કરી લેવાની છે. અને બપોરે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી બોર્ડના ટાઈમ પ્રમાણે તમારે સ્ટેટનો પેપર દઈ દેવાનું છે. એક પેપર પ્રેક્ટિસ તમે કરી લેશો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો તમારે ચેપ્ટર વાઇઝ જવું હોય તો ચેપ્ટર વાઇઝ પણ જઈ શકો છો. આઈધર તમે જે છે અહીંયા ઓલ હું લખી નાખું, કારણ કે અહીંયા બધું તમારે રિવિઝન કરવાનું છે, હે ને? તો કહેવાનો મતલબ એવો કે આવી રીતના જો તમે 5 દિવસ તૈયારી કરી તો 4 દિવસમાં તમારો સિલેબસ પૂરો થઈ જાય, 1 દિવસમાં રિવિઝન થઈ જાય, અને 5 દિવસની અંદર તમારો સિલેબસ આખો કમ્પ્લીટ થઈ જાય. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ ટાઈમ ટેબલ પ્રમાણે તમે કામ કરશો અને પૂરેપૂરા માર્ક્સ મેળવશો. જો આ ટાઈમ ટેબલ તમને ગમ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રોને શેર કરો. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.